હેલો એવરીવન. તો હવે એક ખાસ વાત કે જે જનરલી બધા જ બહેનો ઘણા બધા બહેનો મને પૂછતા હોય છે કે પબ્લિક સ્પીકિંગ વિશે, કે જ્યારે આપણે બહુ બધા લોકોની સામે ઊભા હોઈએ અને ત્યારે આપણને બોલવાનું હોય તો કેવી રીતે બોલી શકાય એમ. બેઝિકલી હું પોતે પણ એકદમ સાઈ પર્સનાલિટી, એટલે કોઈ દિવસે કંઈ બહાર કોઈ જઈને બોલવાનું થશે એવું બિલકુલ જ કોઈને લાગતું નહીં. જ્યારે હું નાની હતી તો શાંત એકદમ અને ઓછું બોલવું એવું બધું હતું, બરાબર છે. પણ આ કેવું છે કે જેમ જેમ સમયની સાથે સાથે તમે ચેન્જ થતા જાઓ, બરાબર. તો અત્યારે હું પોતે જ ઘણા બધા લોકોની વચ્ચે લેક્ચર લઉં છું, ઘણા બધા મારા સ્ટુડન્ટ્સ હોય છે, તો ઘણા બધા લોકો આપણને સાંભળતા હોય અને આપણે શેર કરવાનું હોય. તો ત્યારે કેવું કન્ટેન્ટ લેવાનું કે જેના વિશે આપણને ઇન્ફોર્મેશન છે, બરાબર, અને ખાસ સ્પિરિટ છે, એક સ્પિરિટ કે જે શેર કરવાની, કે જે બીજા લોકોને યુઝફુલ થાય એવું કંઈ વસ્તુ, બરાબર, કે જે કન્ટેન્ટ જેને કહીએ ઇન્ફોર્મેશન, એ એવી શેર કરવાની કે જે બીજા લોકોને યુઝફુલ થાય અને આપણી સ્પિરિટ એમાં ક્લિયર હોય કે વી આર સપોઝ ટુ શેર સમથિંગ ગુડ, બરાબર. તો એક સારી ભાવના સાથે જ્યારે સારી વસ્તુ શેર કરવામાં આવે ત્યારે હંમેશા એ વર્ક કરે છે. અને યુટ્યુબનું કેવી રીતે છે કે યુટ્યુબમાં જે છે એ બધી જ વસ્તુઓ શેર ભલે થાય છે, પણ કેવું છે કે એની પોતાની સિસ્ટમ છે, બરાબર. તો એની સિસ્ટમમાં જે આવે છે એ જ વસ્તુ શેર થાય છે. ધારો કે ઓફલાઈન ઘણા બધા લોકો એમ કહે છે કે ના, આ વસ્તુ તમે શેર કરો, અથવા તો આ વસ્તુ છે એના સ્ટેપ્સ મને જોઈએ છે, બરાબર. તો એના માટે ઘણા બધા લોકો આવતા હોય, ઘણા સ્ટુડન્ટ્સ આવતા હોય, તો એ લોકોને અમુક વસ્તુ જોઈતી હોય કે ભાઈ આ એફર્મેશન છે, અમુક ટાઈપના એફર્મેશન્સ જોઈતા હોય, બરાબર છે. સપોઝ વધારે પડતું કેવું હોય છે કે જોબ માટે છે કે મેરેજ માટે છે, એવું એફર્મેશન્સ જોઈતું હોય બધાને. તો આ એક વસ્તુ એવું છે કે જે વસ્તુ ઓફલાઈન જોઈએ છે, બહુ બધા લોકો જોઈએ છે અને એ સક્સેસફુલ પણ છે, તો યુટ્યુબ ક્યારેક શેર નથી કરતું, તો એમાં તમને વ્યૂ પણ નથી હોતા, બરાબર છે. તો એવું ક્યારેય નહીં વિચારવાનું કે યુટ્યુબમાં કે કોઈ પણ બીજા કોઈ સોશિયલ મીડિયા ઉપર વ્યૂ છે કે નહીં. પણ વસ્તુ કેવું છે કે બીજા માટે યુઝફુલ છે, યુ શેર ઇટ, યુ ફીલ હેપી, યુ ફીલ સેટિસ્ફાઈડ, યુ શેર ઇટ, બરાબર છે. તો તમને એમ લાગે છે કે જે વસ્તુ બીજા લોકોને યુઝફુલ છે તો એ તમે શેર કરો છો તો તમને ઓટોમેટિક પબ્લિક સ્પીકિંગ બધું આવડી જાય છે. તો એના માટે કોઈ ખાસ એફર્ટ્સની જરૂર નથી મારા મતે, બરાબર. તો પબ્લિક સ્પીકિંગ માટે જે લોકોને પણ લર્નિંગ જોઈએ છે તે મારી પાસે આવી જાય, બરાબર છે. અને એ લોકો મને કોન્ટેક્ટ બી કરી શકે, મેસેજ કરી શકે, ઈમેલ કરી શકે, બરાબર. તો આપણે પર્સનલી બી એને ઇન્ફોર્મેશન આપીશું અને જે આ વિડીયોથી પણ લર્ન કરી શકે છે અને પોતાની રીતે પણ આગળ વધી શકે છે, તો એ પણ ખૂબ સારી વાત છે, બરાબર છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.